જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અંજારમાં વોર્ડ નંબર 4માં વિધવા સહાય KYC નો કેમ્પ નગરસેવકો દ્વારા કરાયો હતો। અંજાર શહેરમાં આવેલ વોર્ડ નંબર 4માં નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા અને એમના સાથી કાઉન્સિલર શ્રી દીપકભાઈ આહિર, શ્રીમતી મીનાક્ષીબેન પ્રજાપતિ અને હલીમાબેન ખત્રી વગેરે દ્વારા તેમના વોર્ડમાં રહેતા 70 ગંગા સ્વરૂપ માતાઓ બહેનોને KYC કરાવી આપ્યા હતા। આ કેમ્પમાં શ્રી કુલદીપસિંહ જાડેજાએ ઓપરેટરની સેવા આપી હતી અને ગાયત્રી શક્તિપીઠના પૂજારી શ્રી નટુભાઈ જોશી, અંકલેશ્વર મહાદેવ મંદિર કમિટીના પ્રમુખ શ્રી ભરતભાઈ આહિર, અંજાર શહેર કોંગ્રેસ મંત્રી શ્રી રોહિતભાઈ પ્રજાપતિ, અંજાર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી સંજયભાઈ જાદવ, શ્રી મજીદભાઈ મંત્રી ખત્રી, શ્રી ઉલ્લાસભાઈ પ્રજાપતિ, શ્રી રાજભાઈ માશ્વરી, શ્રી રવુભા જાડેજા, શ્રી સમીરા ભાટિયા, શ્રી સુલેમાનભાઈ મધરા, શ્રી હરદેવભાઈ ગઢવી વગેરે ખૂબ જ મત ઉઠાવી હતી। રાજેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। સમાજના છેવાડાના લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ સરળતાથી પહોંચે અને કોઈપણ લાભાર્થી યોજનાઓથી વંચિત ન રહે તેવા ઉદ્દેશ રાખવામાં આવશે। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ। આજરોજ અમારા વોર્ડ નંબર 4ના નગરસેવકો દ્વારા અમારા વોર્ડ નંબર 4ના ગંગા સ્વરૂપ માતાઓ બહેનો માટે KYC નો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં અમારા વોર્ડ નંબર 4ના ટોટલ 60 માતાઓ બહેનોએ લાભ લીધો હતો। આ કેમ્પમાં અમારા ગ્રુપ સર્કલના વિવિધ યુવાનો, ભાઈઓ, વડીલો વગેરે સહયોગ આપ્યો હતો। અમે તમામ નગરસેવકો વતી તેમ તમામ સહયોગીનો આભાર માની છીએ અને અંજાર વોર્ડ નંબર 4ના તમામ રહેવાસીઓને અપીલ કરી છે કે હજી પણ કોઈ આપણા વોર્ડમાં ગંગા સ્વરૂપ માતાઓ બહેનો રહી ગયા હોય કે જેની KYC બાકી હોય તો અમારા નંબર છે 72 111 77 888। આ નંબરમાં સંપર્ક કરી અને તમારી KYC કરાવી લેવી, જેથી કરી તમને જે સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપ સહાય મળે છે 1250 રૂપિયા તે સતત ચાલુ રહે। આભાર।